હાલો, કેમ મિસ કોલ મારો મોટા? તમારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કર્યો ને. એવું કામ તમારું? બાવડા. શું નામ તમારું? હે, નેમ તમારું કોનું કામ છે? શૈલેષ મેયર. શૈલેષ મેરેજ વાત કરું, બોલો ને ભાઈ. હાલી ગયું ઇન્સ્ટાગ્રામ. હે, ઇન્સ્ટાગ્રામ માં હાલી ગયું. ના ના, અમે ઇન્સ્ટાગ્રામ ચલાવવા નથી. અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી. અમે તો ખાલી અમારા સમાજના જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવે છે ને એના ન્યાય માટે અમે લડીએ છીએ. એવું છે એમ ને? બાકી અમારા સોશિયલ મીડિયામાં તમારે કઈ જ દેવા નથી, બરાબર. સમાજ સાથે જ છે જયરાજભાઈ ની હારે. હે, હું એમના જયરાજભાઈ ના સમાજ નો જ વ્યક્તિ વાત કરું છું. કઈ વાંધો નહીં, તમને ખબર પડી ગઈ ભાઈ એટલે મેં તમને ફોન કર્યો ને. બધા માણસો ની થોડી કરતા લાગો. હે, આ બધાની નીકળી જ જાય ભાઈ, સમજે. કારણ કે મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાત ની અંદર, સમજે. મોટો હોય તો શું છે? એટલે મોટો એટલે એમ કે અમારે કાયદાનું કામ કરશે. હા, કાયદાનું કામ કરે જ છે, બરાબર. કાયદાનું કામ કરે જ છે, પણ વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ, એટલે અમારે કરવું પડે. હવે બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે. તમે તપાસ કરવા માંડો. અમને આપી દે તો અમે કરી લઈએ તપાસ. અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ, સમજ્યા. અમે તો તપાસ કરીને આપીએ જ છીએ પુરાવા. આ પુરાવા બધા અમે નથી આપતા. જે પેલા નવનીતભાઈ ને મારીને પછી ત્યાં જાય છે, બરાબર, ફાર્મ ઉપર, અને સ્ટોરી ચડાવે છે, એ અમે પુરાવા અમે જ ગોત્યા છે. પોલીસ વાળા પુરાવા નથી ગોત્યા, તમે સમજ્યા. એટલે અમે પુરાવા ગોતીએ જ છીએ ભાઈ. તો તમને બધી ખબર જ લાગે. નવનીતભાઈ ને બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયું હતું. હા, એ તો બધું આવે જ છે. જો મારી વાત સાંભળો, છોકરા ધોકા આપવા ગયા હતા. હું શું કહેવા માંગુ છું, એ તો પછી જો મારા સમાજના હશે તો એ અપરાધી જ છે, સમજ્યા. એમને સજા જે બધા હરકત થવી જોઈએ. અમારો ગામના લોકો ધોકા આપવા ગયા હતા. હું તમને શું કહેવા માંગુ છું, અમારા મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આ જે કાવતરું જે ઘડ્યું શરૂ છે ને, તા સિવાય તમે શું કામ આ બધું કરો છો? અમારે કરવું પડે ને ભાઈ. અમને ન્યાય ના મળે તો કરવું પડે. જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કહેવાથી કરાવડાવ્યું છે. આનો ફોન આવ્યો જયરાજ આહીનો, અને એના 2 કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય? અને પોતે જે ફરિયાદી છે ખુદ કે છે કે ભાઈ મને આના કહેવાથી આ વસ્તુ થયું છે. તમે સમાજને બીજી માર્ગમાં દોરોમાં? અમે સમાજને બીજે કે માર્ગ કરતા નથી. અત્યાર સુધી અમે આહિર સમાજનું કોઈ નામ લીધું નથી. અમે માત્ર સિર્ફ જયરાજથી જ અમારે વિરોધ છે ભાઈ, બરાબર. તમે તમારો સમાજ છે, તમે સપોર્ટ કરો. આમાં જયરાજ નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો. આજે હું તમને શું કહેવા માંગુ છું, આજે મારી વાત સમજો. હા, જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર છાંટા ઉડાડ્યા, એનું તમે કઈ રીતે ભરપાઈ? માનહાનિનો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોળી સમાજ ઉપર. તમારે માનહાનિનો ગુનો દાખલ કરી દેવાનો. એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે. જો કલમ બધા BNS એક્ટ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે. તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે, ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો, બરાબર. એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા. બંધારણની અંદર વ્યવસ્થા છે. હા, બંધારણની અંદર બધી જ વ્યવસ્થા છે. હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું, બરાબર, તો એના માટે 10 વર્ષની સજાની જોગવાઈ છે. ન્યાય આપવા માટે દોડો. હવે પટેલ બેન છે એની માટે દોડો તમે. કોણ વઘાસિયા? પટેલ વઘાસિયા? હા, તો એ બેન હતી, બરાબર. એ બેન 1.5 વર્ષ સુધી ક્યાં મૂકી હતી? એને એક પણ અરજી કર્યું બતાવો અમને. એ જે પાયલબેન વઘાસિયા છે અત્યાર સુધી 1.5 વર્ષની અંદર કેમ અરજી ના કરી? અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે જે આનો લાભ લેવા માટે આવી ગયા, તમે સમજ્યા? મારી વાત સાંભળો ભાઈ. જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પેલા તો હું લેખિતમાં ફરિયાદ આપું નજદીકના પોલીસ સ્ટેશનમાં, બરાબર. અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે, તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. તો એમને કોઈ ઓનલાઈન ફરિયાદ કરી હોય પ્રૂફ આપે. અમને કોઈ લેખિતમાં ફરિયાદ કરી હોય પ્રૂફ આપો. અરે હું તો શું, અમારે કેવું છે ભાઈ, નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ ઉપર ફરિયાદ દાખલ કરો. કેમ દાખલ કરતા નથી? એમ ખાલી સમજો તમે આ નવનીતભાઈ ને ના અપાવો છો તો એ બેન ને પણ ના અપાવો છો ને તમે લોકો.
એ તમે અપાવો ને, અમારે તો નવનીતભાઈ મતલબ છે, અમને અમારા સમાજ મતલબ છે. તમે અપાવો તમે આની વાત અરે કરો તો એની વાત કરો. એ ભાઈ જો નમને એ જે પાયલબેન વઘાસિયા છે અમે ઉભા નથી કર્યા, તમારા સમાજે ઉભા કર્યા છે, બરાબર? અમારા પાયલ સમાજે નથી કર્યા ભાઈ. એ તમારા એની સમાજે રીતે ઉભા બોલે છે, કર્યા હોય ને અમારા તો જ સમાજે બોલે. કોઈ નથી કર્યું. અને ઠીક છે? કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે, સમજ્યા? કે 1.5 વર્ષ સુધી ક્યાં બોલ્યા નહીં, અને અત્યારે કેમ પ્રગટ થઈ ગયા બેન? હા. આ અત્યાર સુધી પ્રગટ ના થયા અને અત્યારે કેમ પ્રગટ થયા? કાંઈ વાંધો નહીં. હા કઈ વાંધો નહીં તમે તમારી ભાઈ. રીતે કરો. અમે અમારી રીતે કરી છે, કાયદાનું કામ કરે જ છે ભાઈ. હા, અમે છે ને કરે છે ને, કાયદો જ્યાં સુધી કાયદાનું લડવાનું થાય અમારી પૂરી લડવાની તૈયારી છે ભાઈ, બરાબર? હા, તે અમારે લડવાની તૈયારી છે. કઈ વાંધો નહીં ભાઈ, તૈયાર રહેવાનું માં શું. રેડી? હા તૈયારી જ છે અમારી ભાઈ, ફૂલે હા, તે ફૂલ. અમારી પૂરેપૂરી તૈયારી છે. કોઈ વાંધો નહીં ભાઈ. હો કાંઈ વાંધો નહીં, તમ તાર થાય ઈ કરી લયો. અરે એ થશે, એ થશે. અમને તમારાથી કે મતલબ નથી, અમને આહિર સમાજ થી કે તકલીફ નથી, તમે સમજ્યા? અમે આહિર સમાજ થી તકલીફ નથી. કાંઈ તકલીફ નથી, પણ તમારે થાય ને, અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તકલીફ છે ભાઈ, બરાબર? હા, એમ નહીં, ખુલ્લે આમ રખડીએ જ છીએ અમે. અને હા તમે રાખો ને, તમે અમને ક્યાં વાંધો? મેં તમને કીધું તો કરું, અમે તમને નથી કીધું, હા, હા. બરાબર? એ તો પછી એ થશે, બરાબર? જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર જ છીએ અમે, સમજ્યા? અમને ન્યાય નહીં મળે ને આવડે હો પાછું. કઈ વાંધો નહીં ભાઈ, તમે તમારી રીતે, અમે અમારી રીતે. હો બધી ભાઈ રીતે આવડે અમને. કઈ વાંધો નહીં ભાઈ. હો હા, હા. તમે તમારું કામ બધી કરો, અમે રીતે, અમારું કામ બધી ચાલુ જ છે રીતે ભાઈ. અમને આવડે. તમને જે રીતે આવડે એની કરતા ડબલ અમને આવડે. કઈ વાંધો નહીં ભાઈ. તમે તમારી રીતે કરો ને ભાઈ, અમે અમારી રીતે અમે ચાલુ છે ને અમારે. હા, તમે તમારી રીતે કરો, પછી અમે કરશું. કઈ વાંધો નહીં, કરો તારની વાત તારે. અત્યારે તો અમારું ચાલુ છે ને હા, તો ભાઈ, અત્યારે તો કરી બતાવો તમે. ચાલુ જ છે ભાઈ, હા, પણ રોજ ચાલુ છે. જો કેટલી રોજ વાર નવું આવશે. એ અમારે નક્કી નથી કરવાનું અને તમારે નક્કી નથી કરવાનું, બરોબર? એ કરવા વાળા કરે છે. હા, તો કાંઈ વાંધો નહીં, કરો. મોજથી કરો, મોજથી. જ કરીએ છીએ ભાઈ, જો મોજથી જ કરીએ. હો હા, કરો. તમ તાર